ભારત બંધ. ગુજરાતના બેંક કર્મચારીઓ રોડ પર. નવા લેબર કોડ સામે બાંય ચઢાવી. કહ્યું, માલિકો હાયર એન્ડ ફાયર કરશે. મહિલાઓ માટે સૌથી મોટી સમસ્યા નાઇટ શિફ્ટ. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા કાયદાને લઈને દેશના મોટા બેંક સંગઠનો ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન AIBEA, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન AIBOA અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા સહિતના દેશભરના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આજે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન AIBEA સહિતના સંગઠનો આ હડતાલમાં જોડાતા રાજ્યભરના બેન્કિંગ વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ હડતાલને કારણે ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે.